તપનો વાતિ વાત સમિંધે વહ નિર્દત્તે ધરણીરુદધી લંઘતે નૈવ વેલામ સોયમ શ્રીમાન નિખિલ જગતામ અંતરાત્માવતીર્ણો ધર્મમ રક્ષન દિશતુ કુશલમ સ્વામિનારાયણો નઃ યદરોમ વિવરે લીના અંડાનામ કોટયઃ પૃથક તદક્ષરમ ગુણાતીતમ ગુણાતીતમ નમામ્યહમ. શ્રી સહજાનંદાય નમો નમઃ. શ્રી અક્ષર પુરુષોત્તમાભ્યામ નમો નમઃ. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજાય નમો નમઃ. શ્રી ભગતજી મહારાજાય નમો નમઃ. શ્રી શાસ્ત્રીજી મહારાજાય નમો નમઃ. શ્રી યોગીજી મહારાજાય નમો નમઃ. શ્રી પ્રમુખ સ્વામી મહારાજાય નમો નમઃ. શ્રીજી મહારાજના વખતમાં શતાનંદ સ્વામીએ સત્સંગી જીવન નામનો ગ્રંથ લખેલો છે. આ ગ્રંથની અંદર 33,000 શ્લોકો રહેલા છે. એટલો બધો સુંદર ભવ્ય અને દિવ્ય ગ્રંથ મહારાજની પરમ ઉપસ્થિતિમાં શતાનંદ સ્વામીએ કર્યો. એ જ ગ્રંથની અંદર ચોથા પ્રકરણમાં 44મો જે અધ્યાય છે એની અંદર આ શિક્ષાપત્રી ગૂંથવામાં આવી. 212 શ્લોકની આ શિક્ષાપત્રી શતાનંદ સ્વામીએ બહુ સુંદર રીતે સત્સંગી જીવનની અંદર આ ગૂંથેલી છે. શ્રીજી મહારાજ જ્યારે આ લોકની અંદર હયાત હતા એ શ્રીજી મહારાજે પોતાના વરદ હસ્તે પોતાના કર કમળો દ્વારા આ શિક્ષાપત્રી લખેલી છે. અને શ્રીજી મહારાજ પોતે કહેતા ગયા કે મદરૂપમ ઇતિ મદવાણી માન્યયમ પરમ આદરાત. જેવી જ રીતે તમે મારી મૂર્તિની મર્યાદા રાખો છો, મારા સ્વરૂપનું તમે અભિવાદન કરો છો, એવી જ રીતે આ શિક્ષાપત્રી પણ મારું સ્વરૂપ છે. યણસ્યેત સ્વરૂપમ અપરમ હરેઃ શિક્ષાપત્ર્યાત્મના ભૂમો ચકાસ્ત્ય ખિલ મંગલમ. કે સ્વામિનારાયણસ્ય એતત સ્વરૂપમ અપરમ. ભગવાન સ્વામિનારાયણનું આ બીજું સ્વરૂપ એટલે શિક્ષાપત્રી. જે મહાત્મ્યના આગળ શ્લોકો આપેલા છે એમાંનો આ 10મો શ્લોક છે. તો શ્રીજી મહારાજ પોતાના જ મુખ દ્વારા કહે છે કે શિક્ષાપત્રી એ મારું સ્વરૂપ છે. અને આ શ્રીજી મહારાજની પોતાની જ વાણી હોવાથી એને પરાવાણી કહીએ. તો પરાવાણી એટલે વેદો. વેદોની અંદર 1,00,000 મંત્રો લહેરા છે. આજે લગભગ 20,000 જેટલા મંત્રો ભારત વર્ષમાં ઉપસ્થિત છે કે પ્રાપ્ત થાય છે. 80,000 જેટલા મંત્રો વૈદિક સાહિત્યના અદૃશ્ય થઈ ગયેલા છે. પરંતુ ભગવાન જે કંઈ બોલે, ભગવાન જે કંઈ લખે અથવા તો ભગવાન જે કંઈ આપણને કહે એ બધું પરાવાણી કહેવાય. એને વેદ તુલ્ય ગણવામાં આવે છે. એટલે શ્રીજી મહારાજે પોતે જ આ શિક્ષાપત્રી લખેલી છે એટલે એને આપણે પરાવાણી કહીએ. ત્યાર પછી શ્રીજી મહારાજે જુદા જુદા સ્મૃતિ ગ્રંથોમાંથી સાર લીધેલો છે અને સાર ગ્રહણ કરી અને આપણને મહારાજે આપ્યો.
અને એ આપ્યો કે માનવ જીવનની અંદર કેવી રીતે રહેવું જોઈએ, કેવી રીતે વર્તવું જોઈએ. એટલે કે સ્મૃતિ ગ્રંથોમાં નિયમ ધર્મની વાતો બધી કરવામાં આવેલી છે. એવી જ વાતો શિક્ષાપત્રીમાં મહારાજે કરી, એટલે આ શિક્ષાપત્રી સ્મૃતિ ગ્રંથ પણ કહી શકાય. ત્યાર પછી બીજી એક વાત પણ કહેવામાં આવે છે કે સમાજશાસ્ત્ર, એટલે કે સમાજની અંદર જે આપણે રહીએ છીએ તો કેવી રીતે સમાજની અંદર પણ રહેવું, એકબીજા માણસો વચ્ચે કયા પ્રકારનો સંબંધ રાખવો, માણસોની સાથે કયા પ્રકારનો વ્યવહાર કરવો, એ વાત પણ શિક્ષાપત્રીની અંદર મહારાજે આપણને બતાવેલી છે. એટલે શિક્ષાપત્રી ને બીજા શબ્દોમાં કહીએ તો સમાજનું એક શાસ્ત્ર છે, એટલે એને સમાજશાસ્ત્ર પણ કહી શકાય. એટલે પરાવાણી પણ છે, સ્મૃતિ ગ્રંથ પણ છે અને સમાજશાસ્ત્ર છે આ શિક્ષાપત્રી. અને શિક્ષાપત્રીમાં શ્રીજી મહારાજ પોતે જ કહે છે કે નાની વાત પણ અમે બતાવેલી છે અને મોટી વાત પણ બતાવેલી છે. થૂકવું ક્યાં એ પણ મહારાજે બતાવ્યું છે કે આ જગ્યાએ થૂકવું. અને આધ્યાત્મિક જે ટોચની વાત છે એ પણ શ્રીજી મહારાજે 116મા શ્લોકની અંદર બતાવી દીધી છે. એટલે કે થૂકવાથી માંડી અને નિજાત્માનમ બ્રહ્મરૂપમ ત્યાં સુધીની બધી જ વાતો શિક્ષાપત્રીની અંદર આવરી લેવામાં આવેલી છે. અને આ શિક્ષાપત્રીની ટીકા છે અર્થ દીપિકા ટીકા, જે શતાનંદ સ્વામી પોતે જ લખેલી છે. એટલે કે મહારાજની સાથે એ રહ્યા, મહારાજના લીલા ચરિત્રો જાણ્યા, મહારાજનો અભિપ્રાય પણ એમને પ્રાપ્ત કર્યો. બધું જ એમણે પ્રાપ્ત કર્યા પછી સત્સંગી જીવન ગ્રંથ બનાવ્યો અને એમાં શિક્ષાપત્રી ગૂંથી. પછી શતાનંદ સ્વામીને વિચાર થયો કે શ્રીજી મહારાજે 212 શ્લોકની અંદર બધી વાતો કહી નથી દીધી, પરંતુ ઘણી બધી વાતો એવી ગર્ભિત રીતે કીધેલી છે કે જે સામાન્ય લોકોને એનો ખ્યાલ ન આવે. એટલે શિક્ષાપત્રીના 212 શ્લોક સમજાવવા માટે શતાનંદ સ્વામીએ અર્થ દીપિકા નામની ટીકા લખી. અને આ ટીકાની અંદર 346 શાસ્ત્રો એનો સાર રહેલો છે. અને આ શિક્ષાપત્રીના 212 શ્લોક સમજાવવા માટે શતાનંદ સ્વામીએ 3814 જેટલા શાસ્ત્રોના પ્રમાણો લીધેલા છે. કેટલી અદ્ભુત શિક્ષાપત્રી હશે! જે શિક્ષાપત્રીના 212 શ્લોક સમજવા માટે 346 શાસ્ત્રોને સમજવા પડે. એટલું જ નહીં, 3814 જેટલા શાસ્ત્રોના રેફરન્સો એ શતાનંદ સ્વામી આપી અને સુંદર રીતે શિક્ષાપત્રી એને સમજાવેલી છે. તો આવી એક ભવ્ય અને દિવ્ય એ શિક્ષાપત્રી, જેની આપણે વાતો એ દર શનિવારે સાંભળવાના છીએ. આ 346 શાસ્ત્રો કયા પ્રકારના લીધેલા છે એ પણ ટીકાની અંદર બહુ સુંદર રીતે કહેવામાં આવ્યું છે કે વેદના જે ગ્રંથો છે એ 19 ગ્રંથો લેવામાં આવ્યા છે, ઉપનિષદ ગ્રંથો 57 લેવામાં આવ્યા છે, સ્મૃતિ ગ્રંથો 58 લેવામાં આવ્યા છે, ઇતિહાસ અને પુરાણ 36 લેવામાં આવ્યા છે, તંત્ર ગ્રંથો 32 લેવામાં આવ્યા છે, નિબંધ ગ્રંથો 115 લેવામાં આવ્યા છે, નીતિ ગ્રંથો 6 લેવામાં આવ્યા છે, વૈદક જે શાસ્ત્ર છે વૈદક શાસ્ત્ર એના 3 ગ્રંથો લીધેલા છે, કોષ ગ્રંથો છે જુદા જુદા એ 13 લેવામાં આવ્યા છે, કાવ્ય ગ્રંથો એ 17 લેવામાં આવ્યા છે. એમાં બધા શાસ્ત્રોને તમે ભેગા કરો એટલે 346 શાસ્ત્રો થાય. એ 346 શાસ્ત્રોનો સાર એક નાનકડી આ 212 શ્લોકની શિક્ષાપત્રીમાં શ્રીજી મહારાજે એ બતાવેલો છે. એટલે બીજા શબ્દોમાં જો આપણે કહેવું હોય તો ગાગરમાં સાગર એ મહારાજે રાખ્યો છે. આખો સાગર છે એક નાનકડી ગાગરમાં મહારાજે સમાડી દીધો. એથી ને બીજા શબ્દોમાં જો કેવું હોય તો બિંદુમાં સિંધુ આખો સમાડી દીધેલો છે. એક પાણીનું બિંદુ હોય એમાં આખો દરિયો એ સમાડી દીધેલો છે એ શ્રીજી મહારાજે. અને ચાણક્ય નીતિની અંદર બહુ એક સુંદર ચાણક્ય વાત કરી છે. ચંદ્રગુપ્ત મૌર્યના વખતમાં આ ચાણક્ય થઈ ગયા અને સિકંદર જ્યારે ભારતની અંદર આવ્યો
એ વખતે આ ચાણક્ય એમને મળેલા. ભારત વર્ષના જે રાજકર્તાઓ ગણાય, જે બુદ્ધિશાળીઓ ગણાય, એમાંના આ એક ચાણક્ય અતિશય બુદ્ધિશાળી હતા. રાજાને સુંદર એ સલાહ આપતા હતા. તો એ ચાણક્ય એમના નીતિ ગ્રંથની અંદર એક બહુ સુંદર વાત કરી કે અનંત શાસ્ત્રમ બહુલાશ્ચ વિદ્યા અલ્પાશ્ચ કાલો બહુવિઘ્નતા ચ યત્સારભૂતં તદુપાસનીયમ હંસો યથા ક્ષીરમિવાંબુ મધ્યાત. આ ચાણક્ય વર્ષો પછી પોતાનો અનુભવ એક નાનકડા શ્લોકમાં કહે છે. જે વાત શ્રીજી મહારાજે આપણને કરી કે બિંદુમાં સિંધુ મહારાજે સમાડ્યો છે, તો ચાણક્ય એવી વાત કરે છે કે અનંત શાસ્ત્રમ બહુલાશ્ચ વિદ્યા, કે દુનિયાની અંદર શાસ્ત્રોનો કોઈ પાર આવ્યો નથી. જો શાસ્ત્રોની ખાલી પારાયણ કરવામાં આવે ને, એના શબ્દોનું વાંચન જ, તો ક્યારે વાંચન પૂરું થાય કે બૃહસ્પતિ વક્તા ઇન્દ્રશ્ચ શ્રોતા દિવ્ય વર્ષ સહસ્રાણી પારાયણમ પ્રોવાચ નાંતમ જગામ. એટલે કે બૃહસ્પતિ જેવા વક્તા હોય અને ઇન્દ્ર જેવો શ્રોતા હોય અને દેવતાના 1000 વર્ષની આવરદા હોય. દિવ્ય વર્ષ સહસ્રાણી, આપણા 100 વર્ષ નહીં, દેવતાના 1000 વર્ષ. આપણા 100 વર્ષ બરાબર દેવતાનું 1 વર્ષ. એવા દેવતાના 1000 વર્ષની આપણી આવરદા હોય. ફક્ત પારાયણ શબ્દોની જ કરવામાં આવે, એની ઉપર નિરૂપણ કોઈ પણ પ્રકારનું નહીં, ફક્ત વાંચન જો કરવામાં આવે તો પણ નાંતમ જગામાં, એટલે કે અંત એનો આવે નહીં. એટલા બધા શાસ્ત્રો આ ભારતની ભૂમિ ઉપર રહેલા છે, જેનો આપણને બહુ જ અલ્પ પરિચય છે. વેદો છે, ઉપનિષદો છે, પછી સ્મૃતિ ગ્રંથો છે, કાવ્ય ગ્રંથો છે, સૂત્ર ગ્રંથો છે, પુરાણ ગ્રંથો છે, ઇતિહાસ ગ્રંથો છે. આવા ઉપરના ગ્રંથોનો આપણને સામાન્યતઃ પરિચય રહેલો છે. પરંતુ એ સિવાયના ઘણા બધા ગ્રંથો આ ભારતની ભૂમિ પર રહેલા છે, જેનો આપણને ડિટેલમાં કોઈ પણ પ્રકારનો પરિચય રહેલો નથી. એટલે ચાણક્ય અહીંયા આગળ વાત કરે છે કે અનંત શાસ્ત્રમ, શાસ્ત્રો ઘણા બધા છે. બહુલાશ્ચ વિદ્યા, વિદ્યાઓ પણ ઘણા બધા પ્રકારની રહેલી છે. અલ્પશ્ચ કાલઃ, કાળ એકદમ અલ્પ છે. 100 વર્ષની આપણે જિંદગી કહીએ, પણ બધા 100 વર્ષ પૂરા નથી કરતા. ભાગ્યે જ કોઈ વીર એવા હશે કે 100 વર્ષ પૂરા કરે. એટલા માટે કવિએ બહુ સુંદર વાત કરી કે જિંદગી આ નાની, એની નાની સી કહાની. મહાજ્ઞાની કહે, ધ્યાની કહે, ફાની તો થવાની. વર્ષ 100 ની જિંદગાની, અડધી ઊંઘમાં જવાની. 50 વર્ષ તો ઊંઘમાં જ કાઢી નાખીએ, ફક્ત 50 બાકી રહે છે. વર્ષ 100 ની જિંદગાની, અડધી ઊંઘમાં જવાની, અડધી જે રહી એની કથની કહેવાની. બાળપણાની નાદાની, ખેલકૂદમાં જવાની, અને જોતા જોતા મસ્તાની જુવાની આવવાની. આવીને ન બેસવાની, નાચવાની, કૂદવાની, અત્તરોની મહેક મહેકવાની. જુવાની તું જવાની, અને જતા જતા કાનમાં કહેવાની કે હવે હું નથી રહેવાની. જુવાની તું જવાની, અને જતા જતા લાત મારવાની, અને બુઢાપાની નિશાની દેખવાની. આંખે ન દેખવાની, કાને ન સાંભળવાની, અરીસામાં જોતા બાપ દાદાની યાદ આવવાની. માટે કરી લો કમાણી, આજે મુક્તિ પામવાની. તો આ પ્રમાણે આપણા મહાપુરુષોએ તો કહ્યું છે જિંદગી બહુ જ નાની છે, એમાં ઘણા બધા કાર્યો આપણને એ કરવાના રહેલા હોય છે. અલ્પશ્ચ કાલઃ, કાળ છે એ કેવો અલ્પ છે. એટલા માટે શંકરાચાર્ય એના ચરપટ પંજરી નામના ગ્રંથની અંદર કહે છે કે આ માણસનું જીવન કેવું છે કે નલિની દલગત જલમતિ તરલમ તદવત જીવિતમ અતિશય ચપલમ. કે નલિની દલગત જલમતિ તરલમ. નલિની એટલે કમળનો દાંડો, કમળની નાળ, એની ઉપર કમળનું પુષ્પ હોય, અને આ પુષ્પ ઉપર પાણીનું ટીપું રાખવામાં આવે. નીચેથી થોડીક દાંડી હલે,
નાળ હલે તો પાંદડા ઉપર રહેલું ટીપું તરત પડી જાય, તરત ઉપરથી ટીપું પડી જાય. એ માણસનું જીવન પણ એવું છે. આપણે રસ્તા ઉપર ચાલ્યા જતા હોય, કેળાની છાલ ઉપર આપણો પગ આવે અને આપણે પડી જઈએ અને બ્રેન હેમરેજ થઈ જાય તો માણસ ત્યાં મરી જાય. અરે ઘણા એવા પણ પ્રસંગો બનેલા છે કે માણસ સિગારેટ પીતો પીતો જતો હોય રસ્તા ઉપર, રસ્તામાં ઠેસ આવે ને પડી જાય, એ તો મરી જાય, સિગારેટ જલતી રહે, પોતે બુઝાઈ જાય. આવા પ્રસંગો હોય એ ઘણા બધા બનતા હોય છે. અલ્પશ્ચ કાલઃ, કાળ અલ્પ છે. ક્યારે આ મૂળ વગરનું ઢોકળું ઢળી જશે એ આપણને ખ્યાલ નહીં આવે. એટલા માટે આપણા મહાપુરુષો કહે છે કે કરડા વેઢ વીટી મોતી પેર કાને, મહાજોર સે મુછ મરોડતા હૈ, ચલ દેખત अपनी छायणी कुटेधी पाग बांधी तन तोड़ता है, तन अतर तेल फुलेल लगावत नेह त्रिया संग जोड़ता है, ब्रह्मानंद कहे खबरदार बंदे देख काल किसे नहीं છોડતા હે. કે કાળ કોઈને છોડવાનો નથી, એક વખત બધાને પકડી લેવાનો છે. અલ્પશ્ચ કાલઃ, થોડા સમય આપણે જીવવાનું છે અને એમાં બહુ વિઘ્નતા છે. વિઘ્નો કેટલા બધા આ જગતની અંદર રહેલા છે. એની વચ્ચે ચાણક્ય આપણને કહે છે યત સારભૂતમ તદ ઉપાસનીયમ, જે કઈ દુનિયામાં સાર હોય ને એ ગ્રહણ કરી લેવું. આપણી તાકાત નથી કે હવે ભણવા માટે આપણે જઈએ, હવે તમે ભણવા માટે જાઓ તો બધા શાસ્ત્રોનો પાર એવો આવે એવો નથી. એટલા માટે શંકરાચાર્ય એક વખત એના શિષ્યોની સાથે આમ જતા હતા, રસ્તામાં જતા હતા, 12 શિષ્યો સાથે હતા. એમાં એક ડોસા રસ્તાની બાજુમાં કંઈક વાંચતા હતા. એટલે શંકરાચાર્ય પૂછ્યું પેલા ડોસાને કે ડોસા શું કરો છો? કે બાળપણ મેં એમને ગુમાવી નાખ્યું, જુવાની જ્યારે આવી ત્યારે હું મારી મસ્તીની અંદર રહ્યો, પરંતુ હવે વૃદ્ધાવસ્થાની અંદર એવું યાદ આવ્યા કરે છે કે જરા વિદ્યા ભણી લઈએ, થોડુંક શાસ્ત્રનું અધ્યયન કરી લઈએ. એટલા માટે આ સંસ્કૃત ભણવાનો પ્રારંભ કર્યો છે 80 વર્ષની ઉંમરે. શંકરાચાર્ય ડોસાને ઉદ્દેશીને કહે છે કે સંપ્રાપ્તે સન નિહિતે કાલે નહીં નહીં રક્ષતી ડુકરોઈ કરણે, ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢ મતે. કે ડોસા સંપ્રાપ્તે સન્નિહિતે કાલે, જ્યારે કાળ આવી ગયો હોય એ વખતે નહીં નહીં રક્ષતી ડુકરુઈ કરણે, હવે ભણવાનું છોડી દો, ભણવાની આવરદા જતી રહે. 80 વર્ષે ભણાય નહીં, 80 વર્ષે તો જે કઈ સાર મહાપુરુષોએ કહેલો હોય એ જીવનમાં ગ્રહણ કરી અને આપણે એ પ્રમાણે વર્તવાનો પ્રયત્ન કરવો જોઈએ. બાકી હવે કઈ ભણી શકાય એવું છે નહીં. 12 શ્લોક શંકરાચાર્ય કહે છે, 12 શ્લોક એમના શિષ્યો એને સંભળાવે છે અને છેલ્લે 4 શ્લોકના આશીર્વાદ આપ્યા. એટલે 28 શ્લોકનો ગ્રંથ થયો, જે ગ્રંથનું નામ ચરપટ પંજરી. આ ચરપટ પંજરી ગ્રંથ ઉપર ભારત વર્ષના મોટા મોટા વિદ્વાનોએ ટીકાઓ લખી છે, મોટા મોટા વિદ્વાનોએ ભાષ્ય લખ્યા છે, મોટા મોટા વિદ્વાનોએ એની ઉપર પ્રવચનો કર્યા છે. એટલા માટે અહીંયા આગળ ચાણક્ય કહે છે કે સારભૂતમ તદ ઉપાસનીયમ, જે સાર હોય એ ગ્રહણ કરી લેવું. આપણે કઈ દરિયો ડોળવા જવાની કોઈ જરૂર નથી. એટલા માટે અહીં આગળ એ શિક્ષાપત્રી શ્રીજી મહારાજે બધા શાસ્ત્રોના સારભૂત આપણને આવો એક સુંદર ગ્રંથ આપ્યો. જે વાત શિક્ષાપત્રી ધ્યાનના 6થા શ્લોકની અંદર એ કહેવામાં આવી છે કે સમસ્ત શાસ્ત્ર દુગ્ધાબ્ધિ મધ્યધ્રુત મનુત્તમમ શિક્ષાપત્ર્યાત્મા કિંચિત અમૃતત્વાય કલ્પતે. સમસ્ત શાસ્ત્ર દુગ્ધાબ્ધિ, જેટલા કઈ દુનિયા ઉપર શાસ્ત્ર છે એ બધા જ ક્ષીર સાગર કહેવાય અને એની વચ્ચેથી એ કાઢેલું આ અમૃત છે. અને એ અમૃત કેવું છે? સારભૂતમ અમૃત. અને એને જો આપણે પીએ તો અમૃતત્વાય કલ્પતે, કે મોક્ષ આપણો થઈ જાય. એટલા માટે આટલી વાત અહીંયા આગળ કહી અને કહે છે કે આ શિક્ષાપત્રી
શ્રીજી મહારાજ પોતે પોતાના વરદ હસ્તે લખી રહ્યા છે. આમાં કોઈ કલ્પના નથી, આમાં કોઈ એવી ભાવાત્મક વાતો પણ રહેલી નથી કે ચાલો કલ્પનાથી કંઈક આવ્યું અને મહારાજે લખી નાખ્યું હોય, એવું નથી. એક એક શબ્દ શ્રીજી મહારાજ પોતાના અનુભવનો આ શિક્ષાપત્રીની અંદર એ લખી રહ્યા છે. પ્રથમનું 64મું વચનામૃત શ્રીજી મહારાજ એમાં કહે છે કે અમે જે કઈ વાત કહીએ છીએ એ પ્રત્યક્ષ દેખીને કહીએ છીએ. એટલે કે મહારાજ જોઈ રહ્યા છે અને પછી આપણને વાત કરે છે. યો વ્યક્તિ યુગપત સર્વમ પ્રત્યક્ષેણ સદા સ્વતઃ. શ્રીજી મહારાજ અનંત કરોડો બ્રહ્માંડને પોતાના હાથની અંદર આમળું જે રીતે આપણે જોઈ શકીએ, હસ્ત આમલકવત, આમલક એટલે આમળું, આમળાને જેટલી સહજતાથી આપણી હથેળીમાં આપણે જોઈ શકીએ એટલી જ સહજતાથી શ્રીજી મહારાજ અનંત કોટી બ્રહ્માંડોની અંદર રહેલા શાસ્ત્રો એને જોઈ શકે છે અને બધામાંથી સાર ગ્રહણ કરી અને શ્રીજી મહારાજે આ શિક્ષાપત્રી આપણને આપેલી છે. અને સાથે સાથે શ્રીજી મહારાજ કહે છે પ્રથમના 18મા વચનામૃતની અંદર કે આવી રીતે તમે જો વર્તશો તો જ તમે મુક્ત થશો, અને જો આવી રીતે નહીં વર્તો તો તમે મુક્ત નહીં થાવ. સત્સંગી કહેવાય એમાં વાંધો નથી, કારણ કે તિલક ચાંદલો કરેલો હોય એટલે સત્સંગી તો કહેવો જ પડે. ધારો કે મારી પાસે ઘડિયાળ છે, આની અંદરથી 2 કાંટા કાઢી લેવામાં આવે તો આને તમે કહો છો ઘડિયાળ જ કોને, કારણ કે આનો આકાર જ ઘડિયાળનો છે એટલે આને ઘડિયાળ જ કહેવી પડે, ભલે 2 કાંટા કાઢી લીધેલા હોય તો પણ. એટલે આપણો મનુષ્યનો આકાર છે એટલે માણસ તો આપણે કહેવાઈએ. અને સત્સંગી તિલક ચાંદલો કર્યો અને કંઠી ગળામાં હોય એટલે સત્સંગી પણ એને કહેવો પડે. પરંતુ જો શિક્ષાપત્રી પ્રમાણે ન વર્તે તો એ મુક્ત દશાને પ્રાપ્ત ન કરી શકે, એ અક્ષરધામનો અધિકારી ન બની શકે, અક્ષરધામની અંદર એ જઈ ન શકે. તો શ્રીજી મહારાજ પ્રથમના 18મા વચનામૃતમાં કહે છે કે અમે જે પ્રમાણે કહ્યું છે એ પ્રમાણે જો તમે કરશો તો તમે મુક્ત દશાને પ્રાપ્ત કરી શકશો. આ વાત શ્રીજી મહારાજે કરી. એટલા માટે અંત્યનું પહેલું વચનામૃત છે, શિક્ષાપત્રી એ વખતે તૈયાર થઈ ગયેલી. શ્રીજી મહારાજે સભામાં શિક્ષાપત્રી એ લાવવાનું કહ્યું, લાવ્યા સભાની અંદર શિક્ષાપત્રી. પછી મહારાજે કહ્યું કે આ શિક્ષાપત્રીને દરરોજ વાંચવી. તો ઘણા કાઠીઓ કહ્યું કે ક્યાં વાંચતા જ આવડે છે, કાઠીઓ ઘણા બધા સામે જ બેઠેલા, એ લોકોને વાંચતા જ આવડતું નહોતું, કેવી રીતે શિક્ષાપત્રી વાંચવી. તો શ્રીજી મહારાજે કહ્યું કે વાંચતા તમને જો ન આવડે તો કોઈકની પાસેથી આ શિક્ષાપત્રી સાંભળવી. તમને ન આવડે તો કઈ વાંધો નહીં, કોઈક તમને સંભળાવે ને તમારે સાંભળવી. તો તરત પ્રશ્ન કર્યો કે ભાઈ અમુક જગ્યાએ આપણે ન સાંભળી શકીએ તો શું થાય, અને કોઈ સંભળાવનાર ન હોય તો. એટલે શ્રીજી મહારાજે કહ્યું તો એની પૂજા કરવી. એટલે કાં વાંચવી કાં સાંભળવી, આ બે શક્ય ન થાય શિક્ષાપત્રી માટે તો એની પૂજા કરવી એ તો થઈ શકે ગમે ત્યાં તમે જાઓ ત્યાં. તો અને આ 3માંથી એક પણ વસ્તુ જો ન થઈ શકે તો શ્રીજી મહારાજ કહે છે કે એ દિવસે ઉપવાસ કરવો, એટલે કે જમવું નહીં. આવી વાત શ્રીજી મહારાજે અંત્યના પહેલા વચનામૃતમાં કરી. અને એ વખતે જેટલા હરિભક્તો ત્યાં બેઠેલા હતા એ બધાએ નિયમ લીધો, અને જેને જેને નિયમ લીધો હતો એને શ્રીજી મહારાજ ઉભા થયા, એની છાતીમાં ચરણારવિંદ આપ્યા. ઉભા થઈને શ્રીજી મહારાજ દરેક હરિભક્તની છાતીમાં ચરણારવિંદ આપે છે. અત્યારે બાપા આપણને ભેટે તો કેટલા ભાગ્યશાળી આમાંથી હશે જેને બાપા ભેટ્યા હોય. બહુ જ ઓછા છે સિલેક્ટેડ હરિભક્તો કે જેને બાપા ભેટ્યા હોય અને બાપાએ ચરણારવિંદ કોઈને આપ્યા હોય એવા ખરા કોઈ નથી, નથી સંતોમાં કે નથી હરિભક્તોમાં. શ્રીજી મહારાજે હરિભક્તોને ચરણારવિંદ આપ્યા અને દરેક હરિભક્તોની છાતીમાં. એટલા મહારાજ રાજી થઈ ગયા કે મારી લખેલી શિક્ષાપત્રી એ તમે વાંચવાનો નિયમ લો છો, સાંભળવાનો નિયમ લો છો, પૂજા કરવાનો નિયમ લો છો, તો હું ખૂબ જ પ્રસન્ન થયો છું. અને દરેકને મહારાજે છાતીની અંદર ચરણારવિંદ આપ્યા. તો આવો રાજીપો પણ શ્રીજી મહારાજે બતાવેલો છે. એટલા માટે તો ગુણાતીતાનંદ સ્વામીએ એક વાત એવી કરી કે અમરીશ રાજાની રક્ષા માટે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાનું સુદર્શન ચક્ર મૂકેલું.
એક સુદર્શન ચક્ર અમરીશ રાજાની રક્ષા માટે ભગવાને મૂક્યું હતું, પરંતુ શ્રીજી મહારાજે તો દરેક હરિભક્તોના ઘરે ઘરે 212 સુદર્શન ચક્ર મૂક્યા છે. 212 સુદર્શન ચક્ર કે અમારો હરિભક્ત કોઈ દિવસે એ દુખી ન થાય, અમારા હરિભક્તને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે, એટલા માટે દરેક ઘરે એક નહીં, એક એક હરિભક્તની પાસે એક એક શિક્ષાપત્રી તો હોય છે, પણ એક એક શ્લોક એક એક સુદર્શન ચક્રનું કામ કરે છે. 212 સુદર્શન ચક્ર મહારાજે આપણી રક્ષામાં આ રીતે મૂક્યા છે. તો આવી દિવ્ય શિક્ષાપત્રી, જે શિક્ષાપત્રી વિષયક મોટા મોટા પુરુષોના કેવા અનુભવો છે, ખાલી 3 જ તમને અભિપ્રાય આપો. કેવા અભિપ્રાયો આ શિક્ષાપત્રી ઉપર લોકોએ એ કહેલા છે. જે સર મોનિયર વિલિયમ્સ કરી અને હિન્દુઇઝમમાં એ પોતે કહે છે કે શિક્ષાપત્રીના આદેશો અતિશય પવિત્ર અને ચારિત્રશીલ જીવન માટેના છે. આ શિક્ષાપત્રીના જે આદેશો છે એ અતિશય પવિત્ર છે, અને ચારિત્રશીલ જીવન તમારે જીવવું હોય તો એના માટે બેસ્ટ આ શિક્ષાપત્રી છે. આ સર મોનિયર વિલિયમ્સ છે એ આપણને કહે છે. તો આગળ બીજા કવિવર નાણાલાલ એ તો બહુ સુંદર વાત અહીંયા આગળ કરે છે કે શિક્ષાપત્રી એટલે વ્યવહાર અને સંસારને પરિશુદ્ધથી વિદ્વાન ભાષામાં રચાયેલી નિત્ય નિયમાવલી. કર્દમવંતા જીવનને, સંસારને અને અંતરને નિર્મળ કરતી નિર્મળી શોધનારે શિક્ષાપત્રી સેવા વિચારવાની છે. આ કવિવર નાણાલાલ કાવ્યાત્મક ભાષાની અંદર એવો પોતાનો અભિપ્રાય આપે છે. સરદાર વલ્લભભાઈ પટેલની હમણાં વાત કરી, પણ સરદાર વલ્લભભાઈ પટેલના એક્ઝેક્ટ શબ્દો આ પ્રમાણે રહેલા છે કે દેશના લોકો, સરદાર વલ્લભભાઈ પટેલ કે દેશના લોકો જો શિક્ષાપત્રની આજ્ઞાઓનું પાલન કરે તો દેશમાં ફોજદારી, કાયદો, પોલીસ અને અદાલતોની ઓછામાં ઓછી જરૂર પડે. આ એક અભિપ્રાય. બીજો અભિપ્રાય સરદાર વલ્લભભાઈ પટેલે એવો આપ્યો છે ગોધરામાં કે શિક્ષાપત્રી પ્રમાણે જો લોકો બરાબર વર્તે તો કોર્ટની અંદર કાગડા ઉડે, એટલે કે કોર્ટમાં કોઈને જવાની જરૂર પણ ન પડે. આ સરદાર વલ્લભભાઈ પટેલનો અભિપ્રાય રહેલો છે. અને આજે પણ આ શિક્ષાપત્રી યુનિવર્સિટીની અંદર ભણાવવામાં આવે છે. એમએ ના કોર્સમાં આ શિક્ષાપત્રી એ અત્યારે પણ ભણાવાય છે. MS યુનિવર્સિટીની સંસ્કૃત મહાવિદ્યાલયમાં સમાજાભિમુખ શિક્ષણના વર્ગોમાં વેદ, ગીતા, જ્યોતિષની સાથે આ શિક્ષાપત્રીનો અભ્યાસ કરાવવામાં આવે છે. એટલે કે માસ્ટર ડિગ્રીના વર્ગમાં આ શિક્ષાપત્રી વિદ્યાર્થીઓ ભણી રહેલા છે, જે આપણે અહીંયા આગળ દર શનિવારે ભણવાના છીએ. તો આ એક મોટી યુનિવર્સિટી છે. ભલે કદાચ અહીંયા આગળ બીજા મકાનો ન હોય, મેદાન જ છે, પરંતુ શ્રીજી મહારાજની હાજરીમાં, બાપાની દિવ્ય ઉપસ્થિતિમાં આપણે શિક્ષાપત્રીના કહેતા માસ્ટર ડિગ્રીના વર્ગમાં બધા બેઠેલા છે. એટલે તમે બધા જ ગ્રેજ્યુએટ તો કહેવાઓ, એટલે માસ્ટર ડિગ્રીના વર્ગની અંદર આપણે બધાએ એ પ્રવેશ કરેલો છે. અહીંયા આગળ બાળકોએ પ્રવેશ કરેલો છે અને મોટા વડીલોએ પણ આ વર્ગની અંદર એ પ્રવેશ કરેલો છે. તો આ પ્રમાણે અને મુંબઈની યુનિવર્સિટીમાં MA ના કોર્સમાં જે હર્ષદભાઈ દવે બહુ જ આપણા સંપ્રદાયની અંદર એક મોટા હરિભક્ત થયા, જેમણે બધા જીવન ચરિત્રો લખેલા છે. એમને ગ્રંથ લખ્યો છે લાઈફ એન્ડ ફિલોસોફી ઓફ શ્રી સ્વામિનારાયણ. એની અંદર શિક્ષાપત્રીનો સમાવેશ કરવામાં આવ્યો છે અને બોમ્બે યુનિવર્સિટીની અંદર આનો અભ્યાસ છે એ કરાવવામાં આવતો હતો. તો આ રીતે શિક્ષાપત્રીનો અભ્યાસ મોટી મોટી યુનિવર્સિટીની અંદર પણ કરાવવામાં આવે છે. અને અત્યાર સુધી આ શિક્ષાપત્રીની જે ઘણી બધી પ્રતો તો બહાર પડેલી છે અને લાખો કોપીઓ આની થયેલી છે, પરંતુ આ શિક્ષાપત્રી શ્રીજી મહારાજે સંસ્કૃત ભાષામાં લખી. હવે બધા તો સંસ્કૃત ભાષા સામાન્ય રીતે સમજી ન શકે, એટલે જુદી જુદી ભાષાઓમાં આ શિક્ષાપત્રીનો શિક્ષાપત્રીનો અનુવાદ કરવામાં આવ્યો. અત્યારે 27 ભાષામાં શિક્ષાપત્રીનો અનુવાદ થયેલો છે. 28મી સંસ્કૃત ભાષા, એટલે 28 ભાષામાં અત્યારે શિક્ષાપત્રી ઉપલબ્ધ છે.
એમાં પહેલો અનુવાદ શિક્ષાપત્રીમાં એટલે શિક્ષાપત્રીનો ગુજરાતીમાં નિત્યાનંદ સ્વામીએ કર્યો અને ત્યાર પછી મુક્તાનંદ સ્વામી અને પ્રેમાનંદ સ્વામીએ દોહામાં હિન્દી ભાષામાં અનુવાદ કર્યો. મરાઠીમાં ગોપાળાનંદ સ્વામીએ એનો અનુવાદ કરેલો છે. વ્રજ ભાષામાં બ્રહ્માનંદ સ્વામીએ આ શિક્ષાપત્રીનો અનુવાદ કર્યો. તમિલ ભાષામાં વડતાલ સંસ્થા દ્વારા મદ્રાસમાંથી આ શિક્ષાપત્રી એક બહાર પડી. ત્યાર પછી બંગાળી ભાષામાં આપણી સંસ્થા તરફથી શિક્ષાપત્રી બહાર પાડવામાં આવી. ઉડિયા ભાષામાં પણ આપણી સંસ્થાએ આ શિક્ષાપત્રીનું ટ્રાન્સલેશન કર્યું. ઉર્દુમાં પણ આપણી સંસ્થા દ્વારા જ એનું ટ્રાન્સલેશન કરવામાં આવ્યું. અંગ્રેજીમાં શ્રી મણિભાઈ પારેખ અને સર મોનિયર વિલિયમ્સ એ બે જણાએ એનો અનુવાદ કરેલો છે. ત્યાર પછી ભગવાન સ્વામિનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવ જ્યારે 1981માં ઉજવાયેલો એ વખતે દુનિયાની જુદી જુદી ભાષાઓમાં આ શિક્ષાપત્રીનો અનુવાદ થયો. ખાલી ફક્ત તમારા જાણ માટે એ ભાષાઓ બોલું છું. કેવી કેવી ભાષાઓની અંદર આપણી શિક્ષાપત્રી એ પહોંચી ગયેલી છે. ફ્રેન્ચ, સ્પેનિશ, ગ્રીક, ગ્લોસા આ એક આફ્રિકાની ભાષા રહેલી છે. ફિનિશ, ડચ, પોર્ટુગીઝ, મોડર્ન હિબ્રુ, ગુલુ, રશિયન, જર્મન, આફ્રિકાના, ચાઇનીઝ, સાઉથ સોથો, નોર્થ સોથો, સ્વાહિલી, અરેબિક અને ઇટાલિયન આટલી ભાષાની અંદર આપણી શિક્ષાપત્રી છે એનો અનુવાદ કરવામાં આવેલો છે. એટલે 28 ભાષામાં અત્યારે આપણી શિક્ષાપત્રી મળી રહેલી છે. યોગીજી મહારાજે આજથી લગભગ 40 વર્ષ પૂર્વે વિદ્યાનગરની અંદર એક સંકલ્પ કરેલો. બરાબર 5 વાગે યોગીજી મહારાજ એ દિવસે જાગેલા. આમ તો દરરોજ યોગીજી મહારાજ સાંજે 4 વાગ્યાની આજુબાજુ જાગી જતા હતા, પણ એ દિવસે થોડા મોડા જાગ્યા. એટલે બધા સંતોને હરુભ